જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સામે એસબીઆઈ શાખામાં ઓફિસ હેડ સુધીર શર્મા દ્વારા બેંક મેનેજર રવિન્દ્ર ધર્મનાથ પ્રસાદને ફરજ પર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ચોંકાવનારી ઘટના આવી। એક દિવસની રજા બાદ હાજર થયેલા મેનેજર જ્યારે ઓફિસ હેડને મળવા ગયા ત્યારે કોઈ પણ વાંક વિના તેમને ધક્કા મારીને બહાર કાઢી સ્ટાફની હાજરીમાં જ આ ગેરવર્તન કરવામાં આવ્યું। આ અન્યાય સામે ભોગ બનનાર મેનેજરના સમર્થનમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ સી ડિવિઝન પોલીસ સ્ટેશન એકઠા થયા અને આક્રોશ સાથે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી। મોડી રાત સુધી સમાધાનના પ્રયાસો થયા હોવા છતાં ઓફિસ હેડ દ્વારા અન્ય સ્ટાફ સાથે પણ અવારનવાર આવા જ વર્તનના કારણે અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે। બહાઉદ્દીન કોલેજની સામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રિજનલ ઓફિસમાં ચીફ મેનેજર અને ઓફિસ હેડની વચ્ચે જે બોલાચાલી થયેલી આ બાબતે ફરિયાદી રવિન્દ્ર ધર્મનાથ પ્રસાદ જે આ એસબીઆઈ બેંક છે તેમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે તે અને તેમની સાથે અન્ય બેંક કર્મીઓનું ટોળું જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલું અને તેમના ઓફિસના હેડ સુધીર શર્મા કે જેમણે આ ફરિયાદી રવિન્દ્ર પ્રસાદ સાથે ગેરવર્તણૂક કરી અને તેમને છે માર મારેલો આ બાબતેની ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે।